સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો આકરા પાણીએ. તારીખ 21 એપ્રિલના રોજ સુરેન્દ્રનગર ખાતે જ મહારેલી યોજાવાની છે, જેના ભાગરૂપે હવે ખેડૂતોએ તંત્ર સામે મોરચો માંડી દીધો છે. દસાડા લખતર પૂર્વ ધારાસભ્ય નવસાદ સોલંકી દ્વારા મહારેલીમાં જોડાવા અને પડતર પ્રશ્નોના નિરાકરણ માટે ખેડૂતોને આહવાન કરાવવામાં આવ્યું છે. આ મહારેલી સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય શ્રી નવસાદભાઈ સોલંકીના આગેવાનીમાં સુરેન્દ્રનગર ખાતે તારીખ 21 એપ્રિલ 2025ને સોમવારે 10 કલાકે યોજાવાની છે. અહેવાલ મા ન્યૂઝ, મિનહાજ મલિક, સુરેન્દ્રનગર. આપ સૌને જણાવવાનું કે ગત ચોમાસામાં આપણા જિલ્લાની અંદર થયેલ અતિ ભારે વરસાદથી ખેતીના પાકોને ભયંકર નુકસાન થયેલું, જેનું વળતર ગુજરાત સરકાર દ્વારા કેટલાય એવા ખેડૂતો છે કે જેને આજ દિવસ સુધી મળ્યું નથી. આપણે ખેડૂત હિતરક્ષક સમિતિ છેલ્લા કેટલાય સમયથી આ બાબતે આપણે ખૂબ જ લડત લડીએ છીએ. ત્યારે આપ સૌ ખેડૂત મિત્રોને જણાવવાનું કે અત્યારે ઉનાળાની સિઝન છે, લગભગ તમામ ખેતી કામો પૂરા થવાના આરે છે. ત્યારે બધા ખેડૂતો પોતપોતાનો સમય કાઢી અને આવનાર 21/4/2025ના રોજ આપણે સુરેન્દ્રનગર ખાતે કલેક્ટર કચેરીએ એક મહારેલીનું આયોજન કરેલ છે. તો આપ સૌ ખેડૂત મિત્રો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહો. સાથે સાથે આપણો બીજો એક મુદ્દો છે કે જમીન માપણીનો. જમીન માપણીમાં આજે તમે જુઓ કે ઠેર ઠેર ગામ એટલા બધા પ્રોબ્લેમો છે કે કોઈની જમીન 1 હેક્ટરમાંથી અડધો હેક્ટર થઈ ગઈ છે, કોઈની જમીન 10 વીઘામાંથી 8 વીઘા થઈ ગઈ છે, કોઈની જમીન રોડની જમણી બાજુએ હોય તો રોડની ડાબી બાજુએ થઈ ગઈ છે. આવા અસંખ્ય પ્રોબ્લેમો જમીન માપણીની અંદર છે. તો મારી આપ સૌને નમ્ર વિનંતી છે કે આપ સૌ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી અને તારીખ 21/4/2025ના રોજ સુરેન્દ્રનગર ખાતે આવી અને મહારેલીમાં જોડાશો, જેથી આપણે આપણા ન્યાય માટે ન્યાયિક લડત લડી શકીએ. જય જવાન, જય કિસાન.